Hi everyone. Last time આપણે biotechnology and its application એટલે તમારું next chapter જે હતું એ શરૂ કર્યું હતું. Okay, we talked about biotechnology ના application ની સેમાં agriculture માં, right? And we had discussed how you can make a GMO, તમે BT cotton, BT brinjal, BT corn જે છે કઈ રીતના બનાવી શકો એનું આપણે ડિસ્કસ કર્યું હતું. And the second method we had discussed was RNAi or RNA interference, which is also known, it's a type of gene silencing. Okay, but then I realized that tamare haji genetics ચાલ્યું નથી, તો when you read it there might be a little bit of problem understanding it. થોડુંક સમજવામાં તમને તકલીફ ના પડે એટલે I thought we'll consider these important terms, અમુક એવી terms છે જે તમને ખ્યાલ હોય તો સારું. Okay, not only for genetics but in general તમને સમજવામાં થોડું simple રહેશે. Even molecular basis of genetics તમે જ્યારે ભણશો ત્યારે. Fine, so let us start simplest. તમારું જે DNA છે, we have already discussed this, કે it has two ends, 5' end અને એની સામે 3' end. 5' ઉપર એનો મતલબ થાય છે કે 5th કાર્બન ઉપર તમારું ફોસ્ફેટ ગ્રુપ છે, અહીંયા 5' ફોસ્ફેટ, અને 3rd કાર્બન જે શુગર છે તમારી એ શુગરના 3rd કાર્બન ઉપરનું હાઇડ્રોક્સિલ ગ્રુપ OH ગ્રુપ જે છે એ ફ્રી છે. ઓકે, એક શૃંખલા એક સ્ટ્રેન્ડ જે છે 5' થી 3' જતી હશે તો એની ઓપોઝિટ સ્ટ્રેન્ડ જે છે એ 3' થી 5' જતી હશે. આનું reason and all I think you would have studied in biomolecules, so we can just move on. Fine. હવે આનું જ્યારે ટ્રાન્સક્રિપ્શન થાય, ટ્રાન્સક્રિપ્શન એટલે લેટ્સ સે આ ડીએનએ નો પાર્ટ કોઈ જનીનનો છે, કોઈ જીનનો છે. તમને એટલું તો ખ્યાલ હશે કે જીન જે છે એમાં શું એન્કોડેડ હોય છે, તો કે પ્રોટીન બનાવવાની ઇન્ફોર્મેશન, રાઈટ? અને એ કઈ રીતના પ્રોટીન બને છે ફાઇનલી, તો કે ફ્રોમ ડીએનએ એનું ટ્રાન્સક્રિપ્શન થાય અને mRNA બને, મેસેન્જર આરએનએ બને. ઓકે, આ આરએનએ જે છે એ ફાઇનલી બહાર જાય, એની ઉપર જે મેસેજ લખાયેલો હોય એ પ્રમાણે એનું ટ્રાન્સલેશન થાય. ટ્રાન્સલેશનમાં આ આરએનએ ઉપરના મેસેજ પ્રમાણે પ્રોટીન બનવાની શરૂઆત થાય. ઓકે, તો there is some terminologies which you should know. આમાં જે ડીએનએમાં 5' થી 3' સ્ટ્રેન્ડ હોય, શૃંખલા હોય, એને તમે પ્લસ સ્ટ્રેન્ડ કહેશો, એને પ્લસ સ્ટ્રેન્ડ, પોઝિટિવ સ્ટ્રેન્ડ, પ્લસ સ્ટ્રેન્ડ કહેવામાં આવે. ઓકે, એને કોડિંગ સ્ટ્રેન્ડ પણ કહેવામાં આવે. ઓકે, કોડિંગ સ્ટ્રેન્ડ એટલે જે પ્રોટીનનું તમે મેં કીધું ને તમને કે એ ડીએનએમાં જે ઇન્ફોર્મેશન હોય એ પ્રમાણે પ્રોટીન બને, તો એ ઇન્ફોર્મેશન કયા સ્ટ્રેન્ડ ઉપર હોય છે, તો કે 5' થી 3' ઉપર ઇન્ફોર્મેશન હોય છે. ઓકે, એની ઉપર એનો કોડ હોય છે એટલે એને કોડિંગ સ્ટ્રેન્ડ કહેવાય. એને સેન્સ સ્ટ્રેન્ડ પણ કહેવાય, કેમ કે ઈ કોડ જે છે, ઈ મેસેજ જે છે એનો કંઈક મતલબ બને છે એટલે એને કહેવાય સેન્સ સ્ટ્રેન્ડ, કંઈક સેન્સ બનાવે છે, રાઈટ? It is also known as non-template strand. હવે આ થોડું શાંતિથી સમજજો. જ્યારે આ ડીએનએ માંથી mRNA બનવાનું હોય તો mRNA ઉપર તમારે કોડ કેવો જોશે, તો કે આ 5' થી 3' એન્ડ વાળો જેવો હોય એવો જ, પણ એ બનશે કેવી રીતના? So this you remember કે આ બે સ્ટ્રેન્ડ છૂટા પડે, આ 5' 3' વાળા બે અલગ પડે. હવે આ નીચેનું જે સ્ટ્રેન્ડ છે 3' થી 5' જે જઈ રહ્યું છે એમાં ઉપરના સ્ટ્રેન્ડના કોમ્પ્લિમેન્ટરી બેઝિસ હશે. અગર ઉપર A હોય તો નીચે T હશે, ઉપર C હોય તો નીચે G હશે. I think you get the point, right? તો કોમ્પ્લિમેન્ટરી હશે. આ કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ ઉપર ટ્રાન્સક્રિપ્શન થશે. આના ઉપર નવું તમે કોઈ બી શૃંખલા બનાવો, નવું સ્ટ્રેન્ડ બનાવો, તો અહીંયા T હતું તો એની ઉપર નવી સ્ટ્રેન્ડમાં A આવશે, અહીંયા C હતું તો એની સામે G આવશે, રાઈટ? તો આ જે શૃંખલા બનશે, mRNA બનશે, ઈ 5' થી 3' વાળી શૃંખલા જેવી જ હશે, રાઈટ? which was the coding strand, the sense strand, એના જેવો જ મેસેજ આવશે આની ઉપર. ઓકે, તો એના કારણે
this strand 3 prime થી 5 prime green color ની જે દેખાય છે is the template strand. template strand એટલે જેની ઉપરથી mRNA બનશે અને એના કારણે આ 5 prime થી 3 prime જે છે એને કહેવાય non template strand. એના ઉપરથી કોઈ भी mRNA બનશે નહીં. clear? I hope it is clear. fine. આ સમજવા માટે, આ યાદ રાખવા માટે, one thing which I had told you even before, DNA polymerase સમજેવું એ ટાઈમે કીધું હતું કે કોઈ भी DNA અથવા RNA polymerase હશે એ હંમેશા 5 prime થી 3 prime direction માં જ જશે. રાઈટ? તો અગર આપ ખુદ સ્ટ્રેન્ડ 5 prime થી 3 prime હોય તો એની ઉપર તો ક્યાંથી જાય? It can only make a new strand in 5 prime to 3 prime direction. એનો મતલબ આ ગ્રીન કલરનું જે છે નીચેનું સ્ટ્રેન્ડ એના ઉપર જ RNA પોલિમરેઝ નવું એક શૃંખલા, એક સ્ટ્રેન્ડ બનાવી શકે. ઓકે? So this becomes the template strand. Anti-sense strand. એનો મતલબ આની ઉપર કોડ કઈ સેન્સ નથી બનાવતું પણ ઈ કોડ ના કોમ્પ્લિમેન્ટરી mRNA બનશે. ફાઇન. સો ધીસ ઇઝ anti-sense non-coding. આની ઉપર કઈ કોડ નથી, કઈ મેસેજ નથી. and it is the minus strand. okay? fine. so we have આ તમે વાંચશો સ્પેશિયલી જ્યારે તમે RNAi વાંચશો ને ત્યારે આવું આપેલું છે ક્યાંક ટેમ્પલેટ ને નોન ટેમ્પલેટ ને એવા બધા વર્ડ્સ. સો ઇટ વિલ બીકમ ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ નાઉ વેન યુ રીડ ઇટ. હવે વાંચશો તો કંઈક સમજ આવશે. ઓકે, બાકી લાસ્ટ ટાઈમ મેં જે સમજાયું હતું દેટ ઇઝ ધ બેઝિક, દેટ ઇઝ ધ શું કહેવાય એનું અન્ડરસ્ટેન્ડિંગ લોજિક જે છે દેટ ઇઝ ધ સેમ. પણ તમારે જ્યારે લખવું હોય કે ક્યાંય એવું ક્વેશ્ચનમાં પૂછાય ટેમ્પલેટ નોન ટેમ્પલેટ પ્લસ માઇનસ કોડિંગ નોન કોડિંગ તો તમે ઇઝીલી આન્સર કરી શકો એના માટેનું આ. ઓકે? Now this time we'll be talking about applications in medicine. એટલે કે જે બી મેડિકલ તમે ડાયગ્નોસિસ કયો કે થેરાપ્યુટિક્સ કયો એ બધાની અંદર બાયોટેકનોલોજીનું એપ્લિકેશન. બાયોટેકનોલોજી જે છે એના કારણે આપણને શું હેલ્પ થઈ છે? તો ઇટ હેઝ એનેબલ્ડ માસ પ્રોડક્શન. માસ પ્રોડક્શન એટલે બહુ મોટા પાયા ઉપર તમે પ્રોડ્યુસ કરી શકો. શેને? તો કે સેફ અને ઇફેક્ટિવ થેરાપ્યુટિક ડ્રગ્સને, એવી મેડિસિનને કે જે એકચ્યુઅલી કંઈક ક્યોર કરવા માટે કામ આવી શકે. Then recombinant therapeutics do not induce unwanted immunological responses. એનો મતલબ કે જે તમે recombinant technology થી જે બી બનાવશો ડ્રગ્સ છે, મોલિક્યુલ્સ છે, એના કારણે ખોટો ઇમ્યુનોલોજિકલ રિસ્પોન્સ એટલે કે એલર્જી જે છે એ થશે નહીં. આવી આખા વર્લ્ડમાં ઇન્ટરનેશનલી there are 30 recombinant therapeutics approved for human use. માણસોને વાપરવા માટે 30 એવી recombinant therapeutic drugs છે કે molecules છે એ approved છે કે માણસોમાં કાંઈ બીજી સાઇડ ઇફેક્ટ આપતું નથી. આમાંથી 12 જેટલી માર્કેટ થાય છે અત્યારે ઇન્ડિયામાં. ઓકે, 12 of them you can even get in India. Now, as an example, let's talk about insulin. Okay? Insulin જે છે is a peptide hormone. Peptide hormone મતલબ એ આવી polypeptide ની chain નું બનેલું છે. See on the left you are able to see કે એક wait let me show. આ એક orange color નું peptide છે અને આ ગ્રીન કલરનું પેપ્ટાઇડ છે, પોલીપેપ્ટાઇડ. રાઈટ? તો આ ગ્રે ના અત્યારે ભૂલી જાઓ. ફોર નાઉ જસ્ટ રિમેમ્બર કે ઇન્સ્યુલિન જે હોય, જે એક્ટિવ ઇન્સ્યુલિન ઇઝ મેડ અપ ઓફ polypeptides. ઓકે, સો ઇટ ઇઝ અ પેપ્ટાઇડ હોર્મોન. તમે હોર્મોન્સ ભણશો તો there will be different types of hormones. catecholamines હોય, પછી amino acid derivatives હોય as hormones. Then you have
protein hormones, glycoprotein hormones, right? So there are steroid hormones. There are very many types of hormones. Insulin ની વાત કરીએ તો it is a peptide hormone. આ hormones pancreas એટલે કે સ્વાદુપિંડમાંથી synthesize થાય છે, ત્યાં બને છે અને ત્યાંથી જ રિલીઝ થાય છે. Pancreas is a mixed gland. એનો મતલબ એનો exocrine અને endocrine બે ફંક્શન હોય છે. આપણે હોર્મોન ની વાત કરીએ એટલે એન્ડોક્રાઇન ની વાત કરીએ તો there are islets of Langerhans. એવા સ્પેશિયલ સેલના ગ્રુપ હોય જેને islets of Langerhans કહેવાય, એ ઇન્સ્યુલિનને પ્રોડ્યુસ કરે છે. ઓકે, એનું કામ શું છે ઇન્સ્યુલિનનું? તો ઇટ કોઝેસ અપટેક ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝનો અપટેક કરાવે છે. કોના પાસે? તો બાય ટિશ્યુઝ. જે પેશીઓ છે, અલગ અલગ ટિશ્યુઝ છે, સેલ છે, એમાં એને ગ્લુકોઝ લેવા માટે એ ઇન્ડ્યુસ કરાવે છે. ઓકે, એન્ડ રિડ્યુસ ધ બ્લડ ગ્લુકોઝ લેવલ. એ બ્લડમાંથી ગ્લુકોઝનું ટ્રાન્સફર અપટેક જે છે સેલની અંદર કરશે એટલે બ્લડનું ગ્લુકોઝ ઓછું થઈ જશે. સી હિયર, જ્યારે હાઈ બ્લડ ગ્લુકોઝ હોય, હાઈ બ્લડ ગ્લુકોઝ નોર્મલી ક્યારે હોય? જ્યારે તમે જમ્યા હોય. ઓકે, હમણાં જ તમે ખાધી છે રોટલી. So you have a lot of glucose in your blood. આ ગ્લુકોઝ, હાઈ ગ્લુકોઝ જે છે એ પેન્ક્રિયાઝને જઈ અને જગાડશે કે ચલો ઇન્સ્યુલિન બનાવો. તો islets of Langerhans ના બીટા સેલ્સ જે છે, this you'll all study in hormones, okay, control and coordination. તો આ બીટા સેલ એવા સ્પેસિફિક ટાઈપના કોષ છે જેમાંથી ઇન્સ્યુલિન બનશે. આ ઇન્સ્યુલિન જે છે એ જઈ અને એડિપોસાઇટ એટલે કે ફેટ સેલ્સ છે, લિવરના સેલ છે, કે તમારા મસલના સેલ છે, એવા ઘણા બધા અલગ અલગ સેલ પાસે જઈ અને કહેશે કે ચલો ગ્લુકોઝ લેવા માંડો, બ્લડમાં એક્સ્ટ્રા છે. જ્યારે આવા ટિશ્યુના આવા સેલ્સ ગ્લુકોઝ લેવા માંડશે તો ધીરે ધીરે તમારું બ્લડનું ગ્લુકોઝ લેવલ જે છે એ નોર્મલ થઈ જશે. So this is the whole process done by your insulin. Okay. Let's talk about its structure. એના સ્ટ્રક્ચર ની વાત કરીએ, સંરચનાની વાત કરીએ તો it consists of 2 polypeptide chains. અમે તમને આના પહેલાના ફિગરમાં બી જે દેખાડ્યું હતું, એક ઓરેન્જ ને ગ્રીન હતી. So here it has 2 polypeptide chains. This one is called A. અંદરની તરફ જે હોય છે એને A કહેવાય અને બહારની તરફ જે હોય છે એને B કહેવાય. Fine. You have 2 polypeptide chains linked together by disulfide bridges. આ તમને જે દેખાય છે સિસ્ટીન અમીનો એસિડ જે છે એની સાઇડ ચેન, એની R chain is SH. આ SH જે છે gets oxidized એટલે કે એમાંથી હાઇડ્રોજન રિમૂવ થાય અને બે સિસ્ટીન વચ્ચે આ ડાયસલ્ફાઇડ બ્રિજ અથવા તો ડાયસલ્ફાઇડ બોન્ડ બને છે. ઓકે, આ ડાયસલ્ફાઇડ બોન્ડના કારણે જ આ પેપ્ટાઇડ A અને પેપ્ટાઇડ B જે છે they are connected together. These are the disulfide bridges. આને ઇન્ટરપેપ્ટાઇડ ડાયસલ્ફાઇડ બોન્ડ કહેવાય અને આને ઇન્ટ્રા A જે સ્ટ્રેન્ડ છે, this is important, just remember, A સ્ટ્રેન્ડ ની અંદર એક ડાયસલ્ફાઇડ બોન્ડ બને એને ઇન્ટ્રા કહેવાય અને બે અલગ અલગ પેપ્ટાઇડ ની વચ્ચે જે બોન્ડ બને એને ઇન્ટર કહેવાય. Okay, chain A has 21 amino acids and chain B has 30 amino acids, which is seen here from 1 to 21 and 1 to 30. Okay, total ટૂંકમાં ઇન્સ્યુલિનમાં 51 amino acids આવેલા હોય છે. It is synthesized as a prohormone. એટલે કે તમે અત્યારે જે દેખાય છે આ બે સ્ટ્રેન્ડ એવી રીતના સિન્થેસાઇઝ નથી થતું. એ જ્યારે સિન્થેસાઇઝ થાય, જ્યારે એનું સંશ્લેષણ થાય ત્યારે ફ્રોમ એન ટર્મિનલ આ ફર્સ્ટ અમીનો એસિડ થી એક ધારું, ઓકે, ટિલ ધ લાસ્ટ અમીનો એસિડ એનું સંશ્લેષણ થાય, એને કહેવાય પ્રોહોર્મોન. આપણે તમને યાદ હોય તો બીટી ટોક્સિન ભણતા હતા ત્યારે ભણ્યા હતા, પ્રો એન્ડોટોક્સિન ને એક્ટિવ એન્ડોટોક્સિન. એના જેવું કે પ્રો હોર્મોન એટલે હજી એક્ટિવ નથી પણ એમાં હોર્મોન એક્ટિવ થવાની કેપેસિટી છે. ઓકે, so it is synthesized as prohormone in mammals એટલે સસ્તન ની અંદર.
which contains this extra C peptide. આ C જે છે જે A અને B ને જોડીને રાખે છે એવી એક એક્સ્ટ્રા પેપ્ટાઇડ સાથે એ સિન્થેસાઇઝ થાય છે. પણ આ C જે છે is not actually functional. આ મેચ્યોર હોર્મોનની અંદર પ્રેઝન્ટ હોતી નથી. ઓકે, સો આ ઇન્સ્યુલિન બીટા સેલમાંથી નીકળે એ પહેલા આને કટ કરી નાખવામાં આવે છે. ફાઇન. So this is the structure of insulin, how it is produced. Prohormone માંથી હોર્મોન બનવા માટે આ C peptide જે છે gets removed. Let's talk about diabetes. I think કોઈ એવું નહીં હોય કે જેણે ડાયાબિટીસ ના બારામાં સાંભળ્યું ના હોય, right? So let's discuss in brief what diabetes actually is. Diabetes અત્યારે આપણે જે વાત કરશી is known as diabetes mellitus. તમે હજી એક ડાયાબિટીસ સાંભળ્યું હશે which is diabetes insipidus. આ બેને ડાયાબિટીસ એટલે કહેવાય છે કેમ કે એમાં સિમ્પટમ જે છે એ સેમ છે which is frequent urination. ઓકે, તમારે ઘણી બધી વાર યુરિનેટ કરવા જવું પડે, that was the symptom. એટલે બેને ડાયાબિટીસ કહી દીધું. પછી ખબર પડી કે બેના કોઝ જે છે, કારણ જે છે અલગ છે. Here what we'll be talking about is diabetes mellitus. Okay, now there can be two types of diabetes mellitus. એક કહેવાય છે type 1 અને એક કહેવાય છે type 2. type 1 માં શું થાય છે તો આ તમને જે દેખાડી છે એ બ્લડ વેસલ છે. ઓકે, તમારી રુધિર વાહિની છે. અને નીચે જે તમને દેખાડ્યું છે is a cell, એક કોષ છે. કોષની ઉપર કોઈ બી હોર્મોનના રિસેપ્ટર હોય, રાઈટ? તો એવી રીતના આમાં ઇન્સ્યુલિનના રિસેપ્ટર્સ છે. Now in this blood you are able to see a blue color na balls which are nothing but insulin. So there is insulin, but તમારું એ ઇન્સ્યુલિન જે છે એ રિસેપ્ટર ને there is no insulin. Pardon. આ blue જે છે is sugar. My bad. Okay? So there is no insulin. So this, because there is no insulin, it will not bind to the receptor. Right? ઇન્સ્યુલિન અગર રિસેપ્ટર ને બાઇન્ડ ન થાય તો એ સેલ ને કહી શકશે નહીં કે ભાઈ આપણે ગ્લુકોઝ હવે અંદર લેવાનું છે. એ ગ્લુકોઝ, આઈ થિંક યુ વુડ હેવ હર્ડ ગ્લુટ ટ્રાન્સપોર્ટર, ગ્લુટ 4 ક્યાંક સાંભળ્યું હોય તો, લાઈક ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર નંબર 4 એ ઇન્સ્યુલિન સેન્સિટિવ હોય, એટલે ઇન્સ્યુલિન બાઇન્ડ થાય તો જ એ ટ્રાન્સપોર્ટર જે છે સેલ મેમ્બ્રેન ઉપર જાય અને ગ્લુકોઝના અંદર આવવા દે. તો ઇન ટાઈપ 1 ડાયાબિટીસ there is no insulin produced. Pancreas માં cancer છે, pancreas માં beta cell મરી જાય છે, for whatever reason insulin બનતું જ નથી and you have diabetes કેમ કે આ sugar જે છે એ absorb થાતું નથી cells માં. Type 2 diabetes is when you have insulin, a yellow color na balls are insulin and blue is sugar. So here even when this insulin binds to the receptor, a cell જે છે, કોષ જે છે એ insensitive થઈ ગયું છે, એટલે એને ફેર નથી પડતો કે હવે ઇન્સ્યુલિન આવીને બાઇન્ડ થઈ ગયું. ઓકે, આ થોડુંક એના જેવું સમજો કે જે લો ડોઝીસમાં રોજ ચા પીતા હોય ને ધીરે ધીરે ડોઝ વધારે, એનું વધારવાનું કારણ શું કે હવે લો ડોઝથી એ ઇનસેન્સિટિવ થઈ ગયા છે અને લો ડોઝમાં કઈ ફેર પડતો જ નથી, એટલે થોડી વધારે ચા પીએ તો જ એને આમ શું કહેવાય એક્ટિવ ફીલ આવે, રાઈટ? તો સેમ કેન હેપન વિથ ઇન્સ્યુલિન કે સેલ હવે એવું કંટાળી ગયું છે કે થોડા ઘણા ઇન્સ્યુલિનના પ્રમાણથી તો એ એક્ટિવેટ નથી થતું. ઓકે, તો હિયર ધ સેલ ઇઝ નોટ રિસ્પોન્ડિંગ ટુ ઇન્સ્યુલિન, એટલે ઇન્સ્યુલિન એ છે, ગ્લુકોઝ એ છે, પણ આ સેલ નથી શું કહેવાય સિગ્નલ લઈ શકતું કે ઇન્સ્યુલિનનું. ઓકે, હિયર ધ પ્રોબ્લેમ કુડ બી ઇન ધ રિસેપ્ટર, અને રિસેપ્ટર ફોલ્ટી હોઈ શકે, એ જેનેટિક પ્રોબ્લેમ હોઈ શકે. ઓકે, અથવા તો જેમ મેં કીધું કે સેન્સિટાઇઝેશન થઈ ગયું હોય, ઇનસેન્સિટિવ થઈ ગયું હોય, that could be the reason. In both cases glucose is not able to enter the cell, એટલે ગ્લુકોઝ બ્લડમાં ને બ્લડમાં રહે છે અને જેટલું બ્લડમાં રહેશે એટલું વધારે એ ડાયાબિટીસના સિમ્પટમ્સ જે છે એ શો કરશે. So this is the basic of diabetes. What we will be discussing now, હવે આપણે જેની વાત કરશી that will be this one, type 1 diabetes. Okay, type 1 diabetes જે છે એની આપણે વાત કરશી. Let's go. So at first જૂના જમાનામાં
ટ્રીટમેન્ટના ફોર્મમાં ઇન્સ્યુલિન દેતા. કોને? તો કે જેનું બોડી ઇન્સ્યુલિન નથી બનાવી શકતું એના માટે જ ટ્રીટમેન્ટની વાત કરી છે. તો એમાં ઇન્સ્યુલિન લઈ આવતા ક્યાંથી? તો દે યુઝ ટુ યુઝ કાઉઝ એન્ડ પિગ્સ. ઓકે, ઘણા બધા પિગ્સ અને કાઉઝ યુઝ થતા અને એના પેનક્રિયાસ જે છે એને ભેગા કરવામાં આવે. હિયર આ જે ઢગલો તમને દેખાય છે ઘણા બધા પિગ્સના પેનક્રિયાસનું છે. ઓકે, હિયર ઇટ ઇઝ રિટન. સી 10,000 pounds. પાઉન્ડ્સ જે છે 1 pound is 450 gram. એટલે ચલો ને 500 ગ્રામ કન્સિડર કરો તો 10,000 પાઉન્ડ એટલે 5,000 કિલોગ્રામ. તો 5,000 કિલોગ્રામ જેટલું તમે જ્યારે પિગના પેનક્રિયાસ લ્યો ત્યારે તમને 1 pound એટલે કે 450 or 500 ગ્રામ જેટલું ઇન્સ્યુલિન મળે. ખાલી એટલું જ. કેન યુ ઇમેજિન? કેટલા બધા પિગ્સને સેક્રિફાઈસ કરો ત્યારે તમને એટલું થોડું કમથું ઇન્સ્યુલિન મળે. It was the only insulin available for 60 years. આ ભાઈ જે છે, you are able to see they are all working in factory and they isolated the insulin from this pork, which is cow, and pigs. Okay, pork is pigs, sorry, beef is cow, right? But after that there was a company in America called Eli Lilly. Okay, Eli Lilly. યાદ રાખજો, યાદ રાખજો. 1983, right? 1983 માં Eli Lillyએ using the recombinant DNA technology પહેલી વાર human insulin બનાવ્યું, જેનું નામ આપ્યું Humulin. આ બનાવવાનું રીઝન અથવા તો આ બનાવવાની જરૂર શું કામ પડી? તો ફર્સ્ટ થિંગ કે એક લિમિટ પછી તમારી પાસે પિગ્સ અને કાઉઝ બી કેટલા હોય કે જેમાંથી તમે ઇન્સ્યુલિન સેપરેટ કરી શકો. સેપરેટ કરો છો એ ઇન્સ્યુલિન હ્યુમનનું તો નથી. એટલે ઘણા કેસીસમાં એવું બી થતું કે જે લોકો ઇન્સ્યુલિન લે ને એ લોકોને રિએક્શન આવે, એલર્જીક રિએક્શન. જેવું કોઈ બી ફોરેન સબસ્ટન્સ આપણા બોડીની અંદર જાય તો એની સામે રિએક્શન આપે ને, એવી રીતના આના ઇન્સ્યુલિનની સામે બી રિએક્શન આપતું હતું. તો એનો મતલબ આ બધાને એક આમ ડ્રાઇવિંગ ફોર્સ મળ્યો ધ કંપની Eli Lilly ટુ પ્રોડ્યુસ Humulin. હ્યુમન ઇન્સ્યુલિનમાંથી recombinant જે બનાવ્યું એનું નામ આપ્યું Humulin. Now let's see how it was made. Okay, બહુ બ્રીફમાં we will see how it was made. You take 2 plasmids, એટલે 2 પ્લાઝમિડ લેવાના. એક પ્લાઝમિડમાં add the sequence for chain A. આપણે જોયું ને કે 2 ચેન હોય, ચેન A અને ચેન B. તો ચેન A નું જીન એકમાં નાખ્યું અને ચેન B જે હતું એને બીજામાં નાખ્યું પ્લાઝમિડમાં. આ પ્લાઝમિડને ટ્રાન્સફોર્મ કરાવડાવ્યું ઇકોલાઈમાં. એટલે ઇકોલાઈ ટ્રાન્સફોર્મ કરાવડાવ્યા, રાઈટ, વિથ ધ રિકોમ્બિનન્ટ DNA. આ થઈ ગયા, ઇકોલાઈની અંદર આવી ગયા. Now one thing which is not mentioned here, but અહીંયા અચાનકથી લખી દીધું છે, is I'll tell you કે આ પ્લાઝમિડની અંદર બીટા ગેલ જીન હતું. તમને યાદ આવે ઓલું બ્લુ વ્હાઇટ સિલેક્શન વાળું? તો બીટા ગેલ હતું એન્ડ સો ઇટ ઇઝ રિટન કે એને લેક્ટોઝ વાળા મીડિયમ ઉપર ગ્રો કરો એન્ડ ઓલ ફાઇન. અધરવાઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. એમાં બીટા ગેલના જીનના અલાવા બીટા ગેલનું પ્રમોટર બી હતું. પ્રમોટર યુ અગેન સ્ટડી વેન યુ સ્ટડી ટ્રાન્સક્રિપ્શન. સો બહુ જાજુ વિચારવાની જરૂર નથી. ચલો જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ મચ. ઇન્સ્યુલિન A જીન added into a plasmid અને પ્લાઝમિડને એન્ટર કરાવી દીધું ઇકોલાઈમાં. સેમ થિંગ વિથ B. હવે આ ઇકોલાઈ જે છે will start producing A chain. The second E. coli will start producing B chain. આ A અને B જ્યારે બની જાય ત્યારે બેને ભેગા ઇન્ક્યુબેટ કરવામાં આવે, એટલે બેને મિક્સ કરી અને રાખી મૂકવામાં આવે એવા એન્વાયરમેન્ટમાં કે જ્યાં ડાયસલ્ફાઇડ બંધ બની શકે. ઓકે, તો એવું એન્વાયરમેન્ટ કયું હોય? ઓક્સિડાઇઝિંગ એન્વાયરમેન્ટ. રિડ્યુસિંગ હશે તો સિસ્ટીનના SH જે છે એમાં H હંમેશા જોડાયેલું રહેશે, તો એ બોન્ડ બનાવી શકશે નહીં. ઓક્સિડાઇઝિંગ એન્વાયરમેન્ટ હોય તો એ S માંથી H રિમૂવ થઈ જાય અને SS બોન્ડ, ડાયસલ્ફાઇડ બોન્ડ્સ જે છે એ બનશે. ક્લિયર? And that is how you get your human insulin with the disulfide bond. This human insulin was known as Humulin by Eli Lilly. Clear? So this is how
recombinant DNA technology or biotechnology is used in therapeutics, એટલે કે drugs કે કોઈ medicine જે help કરી શકે લોકોને, એમાં આ use થાય છે. Clear? Okay. Second approach, second help biotechnology ના કારણે જે થઈ is gene therapy. Gene therapy normally you can do it on by two ways. એક જે છે ને somatic gene therapy કહેવાય. Somatic એટલે એવા cells કે જે reproduce કરવામાં help નથી કરતા, okay? Reproduction માં કઈ role play નથી કરતા. That can be a cell of any part of your body. તમારા બોડીના કોઈ બી પાર્ટનો એક સેલ લઈ લ્યો. That can be called a somatic cell. Except cell from gonads, એટલે કે ovaries અથવા તો testis ની અંદરના જે sperms છે કે egg cell છે, follicles છે, એ બધાના સિવાય જેટલા બી cells છે are somatic. અને આને તમે કહેશો germ. Okay? So the gene therapy could be two types, somatic or germline gene therapy. First માં તમારે જે somatic already divided cells છે એની ઉપર તમે therapy કરાવો, એની ઉપર તમે recombination ને એવું બધું કરાવશો. અને second, which was a germline gene therapy, એમાં you make changes in either the egg or the sperm. અને એનો મતલબ એ next generation માં pass on થશે ખરા. Right? Okay. Now let us start. What is gene therapy? So gene therapy is a collection of methods. ઘણી બધી અલગ અલગ ટેકનિક ને મેથડ ને એવું બધું છે, એનું કલેક્શન છે. Okay, what does it do? So it allows correction of a gene defect. કોઈ બી જીન માં ખામી રહી ગઈ હોય, ખોટ રહી ગઈ હોય, જીન હોય જ નહીં, રાઈટ? આ બધી તો મેં ભણશો અલગ અલગ, ડિલીશન, ઇન્વર્ઝન, ઓકે? જીન માં કાંઈ બી ખોટ ખામી જે બી હોય, that can be corrected. તમે એને કરેક્ટ કરી શકો. Okay? Diagnosed in child or embryo. ક્યાં સુધી પોસિબલ છે? તો કે જ્યાં સુધી તમે થોડા નાની ઉંમરના હોય અથવા તો એમ્બ્રિયો એટલે કે ભ્રૂણ હોય અને એમાં જ તમે સેન્સ કરી લ્યો કે ઓકે આમાં આ ખોટ છે, આ ખામી છે, આ ચેન્જીસ કરવાના છે. તો at that time you can do this gene therapy. It involves delivery of normal gene into the individual or embryo. આમાં શું હોય છે? તો કે તમે જે સારું નોર્મલ ફંક્શનલ જીન જે છે એને તમે એમ્બ્રિયો અથવા તો કોઈ બી માણસની અંદર એન્ટર કરાવો છો એના સેલ્સની અંદર ટુ કમ્પન્સેટ ફોર નોન ફંક્શનલ જીન. કમ્પન્સેશન તો આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? તો કમ્પન્સેટ શું કરવાનું છે? તો કે નોન ફંક્શનલ જીન જે છે એને કમ્પન્સેટ કરવા માટે ફંક્શનલ જીનને એડ કરો છો, right? Here it is shown. See, this is a cell which does not have a functioning gene, so non-functioning gene. એની અંદર functioning gene જ્યારે એડ કરશો તો after that enters તમારા સેલની અંદર જીનમાંથી જે બી પ્રોટીન બનતું હશે કે જે બી એનું આગળની ક્રિયા હશે, that will happen normally. So this cell will now function very normally. Okay? Now the first case of gene therapy, એટલું જૂનું નથી, I tell you, it is very very recent if you compare with the other discoveries. Okay? Before this, people were excited. જ્યારથી RDNA technology ની શોધ થઈ તો બહુ લોકો આમ ખુશ હતા, એકદમ excited હતા. They were like interested કે હા આપણે આને માણસોમાં બી ચેન્જ કરવા માટે we can use અને એવું બધું use કરી શકીએ છીએ એમ. Especially if you remember તો વચ્ચે કેવો ટ્રેન્ડ હતો where people used to talk about designer babies કે મારા બેબીના blue eyes હોવી જોઈએ ને, blonde hair હોવા જોઈએ ને, આટલી height હોવી જોઈએ ને, આટલું weight હોવું જોઈએ, all of those things. Okay? So but it was not ethical in the sense કે એ માણસો ઉપર આવા બધા છેડખાની કરવી ને, experiment કરવા was not allowed by the government. After a lot of thought અને a lot of શું કહેવાય એને બનાવવાની કોશિશ અને after a lot of development in the techniques, first time gene therapy was performed for ADA deficiency. ADA જે છે is an enzyme known as adenosine deaminase. આ ADA ની deficiency
એક કન્ડિશન છે. આ કન્ડિશનમાં what happens, we'll see. So first thing, ADA કરે છે શું? So it has a role in immunity. How? Let us see. આ તમારું adenosine છે. Adenosine, I hope you know, is a sugar plus base. Okay, so this is adenine base, and adenine is nothing but amino group attached to the purine ring. Amino જે છે એનો as it says deaminase, એટલે કે amino group નું removal એ નીકળી જાય એવું કામ. Okay, so once this deoxyadenosine gets deaminated, amino group એમાંથી નીકળી જાય, then you have this inosine. and inosine જે છે it can go ahead અને આમાંથી પાછું A જોતું હોય તો A બને, G જોતું હોય તો G બને. Okay, it is salvaged. જેવું આપણે સ્ક્રેપ ને સાલ્વેજ કરીને એ રીતના. Or this deoxyinosine can go and produce uric acid. I think આ બી તમે જ્યારે excretory system ભણશો ત્યારે you would have studied or you will study that excretion માં you have urea, ammonia and uric acid. So uric acid is coming from where? It is coming from nucleic acids. Okay, so this is how normally extra deoxyadenosine જે હોય સેલ ની અંદર એને કઈ રીતના તમે રિમૂવ કરી શકો અથવા એને કઈ રીતના તમે રીપર્પસ કરી શકો. However, ઘણીવાર કેવું થાય કે ભાઈ આ ADA ની ડેફિશિયન્સી છે. You do not have this enzyme which is converting deoxyadenosine to deoxyinosine, right? તો આ deoxyadenosine સેલમાં જમા થતું જશે and this deoxyadenosine will cause lymphotoxicity. Toxicity એટલે તમારે જ્યારે કોઈ બી વસ્તુ આપણે એમ કહીએ ને કે વધારે હોય તો it becomes toxic. તમારા માટે ઝેર જેવું થઈ જાય. So same thing here. But lympho ઉપરથી તમને ખબર પડી જોઈએ, it is meaning lymphocytes. તમે B cell ને T cell એવું ભણશો અથવા ભણી લીધું હશે in immunology. Okay, they are a type of WBC, white blood cell, right? તો એ આ extra ATP, AMP, ADP જે છે it causes lymphotoxicity. So adenosine deaminase જે છે is very much important. It has a role in immunity. Okay, અગર એ toxic થઈ જશે, બહુ toxicity વધી જશે lymphocyte ની અંદર, તો એ function કરી શકશે નહીં. અગર એ તમારા B cell ને T cell function ના કરે તો how will it fight? Okay, તમારે કોઈ બી infection આવશે તો એ લડવા માટે સક્ષમ જ નહીં હોય. Which is why this ADA is important. So in ADA deficiency, અગર એની ખામી છે ADA deficiency માં, you have a syndrome or something known as SCID, severe combined immunodeficiency. Okay, આ કેસમાં you are able to seek a doctor છે અને whoever has this severe combined immunodeficiency એ બહુ સસેપ્ટેબલ હોય, એટલે એને જલ્દીથી શરદી થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય, જલ્દીથી કોઈ બી ઇન્ફેક્શન લાગી જાય. તો એના કારણે એને હંમેશા એક આવા સ્ટરાઇલ બબલની અંદર રાખવામાં આવે જ્યાં હંમેશા ઓક્સિજનનો ફ્લો રહેતો હોય એવું. Okay, so this is an example of how SCID patients are kept. ટ્રીટમેન્ટની વાત કરીએ. ચલો ADA ડેફિશિયન્સી છે, what do you do? તો ટ્રીટમેન્ટમાં the first thing which people used to do was bone marrow transplant. એટલે કે અસ્થિ મજ્જો જે છે એનો ટ્રાન્સપ્લાન્ટ કરાવડાવે. તમારા જે બી ક્લોઝ રિલેટિવ્સ હોય, સિબ્લિંગ્સ હોય, પેરેન્ટ્સ હોય, જેની સાથે મેચ થતું હોય એનું અસ્થિ મજ્જો લઈ અને તમારા જે આ ડેફિશિયન્સી વાળા હોય એની અંદર એડ કરવામાં આવે. ઓકે, એના અસ્થિ મજ્જામાં એને ડિપોઝિટ કરવામાં આવે. એટલે પ્રોપર જે નોર્મલ સેલ્સ હોય, જે નોર્મલ ADA બનાવી શકતા હોય એવા સેલ્સ be produced થાય એમાંથી. Second was enzyme replacement therapy, એટલે કે બહારથી enzyme ADA enzyme આપતા, but it is not very functional. એ બહુ જાજુ ચાલતું નથી. એ 1 કે 2 વર્ષનું બાળક થાય ત્યાં it dies. The third option was gene therapy, which is done even now. So let us see, in 1990 for the first time, on a 4-year-old, 4 વર્ષની અશાંતિ ડિસિલ્વા નામની એક છોકરી હતી. Obviously from the name I think you can tell she was an immigrant, okay, in America.
તો એ અમેરિકામાં અશાંતિ ઉપર the first time gene therapy was used. Here, this is the picture. Here is Ashanti and with the doctor who convinced કે ભાઈ આવું gene therapy કરવી છે. His name is Frank Anderson. Fine. So this is what is done. માણસોની ઉપર gene therapy કરવી હોય તો શું કરવાનું? ચલો. First, obviously, you take a bacteria. Bacteria ની અંદર શું કરવાનું? તો એવું plasmid નાખવાનું જેમાં તમારું normal functioning ADA gene હોય. Done? So now you have this bacteria with this plasmid જેની અંદર functioning gene છે. આ બેક્ટેરિયાને you grow. એને ઘણા બધા એના નંબરમાં વૃદ્ધિ થાય, એના નંબર ઇન્ક્રીઝ થાય ત્યાં સુધી you have to keep on growing it. એકવાર full growth achieve થઈ જાય, that we had seen in bioprocessing part, okay, in last chapter. So after that, a plasmid ne isolate કરવામાં આવે, remove કરવામાં આવે, and now you have this DNA, ADA gene nu DNA in multiple copies, okay, synthesized in a live host. This gene is then added to a retrovirus. પણ આ retrovirus ને ઉપર પેલા કંઈક લખ્યું છે, દેખાય છે? Genetically disabled retrovirus. Genetically disabled મતલબ એમાંથી જે બી virulence ના gene હોય, એટલે કે જે disease કરવા વાળા gene હોય એને કાઢી નાખવામાં આવે. ખાલી કયા gene રાખે? તો કે જે gene સેલ ને ઇન્ફેક્ટ કરવા માટે શું કહે જરૂરી હોય, સેલની અંદર સુધી પહોંચવા માટે જરૂરી હોય, પણ એના રેપ્લિકેશન અથવા તો જે ડિઝીઝ સિમ્ટમ્સ કોઝ કરે ને એવા બધા જીનને રિમૂવ કરી દે. સો ઇટ ઇઝ જેનેટિકલી ડિસેબલ્ડ વાયરસ. આ વાયરસની અંદર હવે તમારું ડીએનએ પેક થઈ ગયું છે સરસ મજાનું. નાઉ વોટ યુ ડુ ઇઝ યુ ટેક ટી સેલ્સ, જે થાઇમોસાઇટ છે, ટી સેલ્સ, ટી લિમ્ફોસાઇટ્સ, દે આર ટેકન from the patient. એટલે કે આ શાંતિના જ ટી સેલ લેવામાં આવ્યા. આ ટી સેલ જે છે which had been taken from her were infected with the virus. એટલે વાયરસે શું કર્યું કે આ અંદરનું જે એનું જેનેટિક મટીરિયલ હશે was added to the cell. આ સેલની અંદર એકવાર ઇન્ફેક્ટ થઈ ગયું, ADA જીન પહોંચી ગયું, then these cells are grown, એને ગ્રો કરવામાં આવે છે. and once they grow and are made sure કે એની અંદરનું જીન એક્ટિવ છે, ઓકે, એક્ટિવલી અટેચ થઈ ગયું છે જીનોમમાં, આફ્ટર ધેટ આ સેલને પાછું ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે છે એ માણસની અંદર, ઇન ધીસ કેસ અશાંતિની અંદર. ફાઇન. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ડન. આ રીતના આખી પ્રોસેસ થાય છે જીન થેરપીની. ઓકે. Next, we will be studying in the next class. Okay.